હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 જે ઓલ બ્રાન્ચની અંદર સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ, એની આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે, એમાં યુનિટ નંબર 1 ના પાર્ટ નંબર 3 એટલે આજે લાસ્ટ પાર્ટ છે યુનિટ નંબર 1 નો. એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોવાના છે. આપણે ઓલરેડી પાર્ટ નંબર 1 માં ડિટર્મિનેટ્સના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોયા હતા. પાર્ટ નંબર 2 માં લોગેરિધમના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોયા હતા અને આજે પાર્ટ નંબર 3 માં ફંક્શનના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જોવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે સેમેસ્ટર 1 માટે, દરેક વિદ્યાર્થી મિત્ર માટે છે, દરેક બ્રાન્ચ માટે છે, દરેક કોલેજ માટે છે. તો જો હજી સુધી તમે એ વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, જેથી અમે તમને દરેક ઇન્ફોર્મેશન ઇઝી પ્રોવાઈડ કરી શકીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમે કઈ કોલેજમાં છો, કઈ બ્રાન્ચમાં છો, એ કોમેન્ટ કરવાનું ના ભૂલશો, જેથી મને આઈડિયા આવે કયા કયા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે. હવે વાત કરીએ પાર્ટ નંબર 3 ની અંદર, તો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ આપણે પાર્ટ નંબર 3 માં ફંક્શનના જોવાના છે. તમારા જીટીયુની એક્ઝામમાં એક અથવા બે એક્ઝામ્પલ 110 પૂછાશે, એક એક્ઝામ્પલ તો પૂછાશે, ઘણી વખતે બે એક્ઝામ્પલ બી પૂછાઈ જતા હોય છે. તો આ બંને એક્ઝામ્પલ કવર કરવા છે તો અહીંયા જેટલા બી હું એક્ઝામ્પલ કરાવું એ બધા ખાસ કરી લેવાના છે. અને આના ટોટલી વિડીયોઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર બી મૂકેલા છે, એ ખાસ જોઈ શકો છો. પ્લસ આપણા ડેલી લાઈવ લેક્ચરના કોર્સિસ અવેલેબલ છે. સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના કોર્સ અવેલેબલ છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. કયા કયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે? તો ફર્સ્ટ અહીંયા ફંક્શન આપેલું છે. ફંક્શનમાં તમને કીધું છે fx x³ - 3 then find f2. હવે સમજો આ તમારું મેઇન ફંક્શન છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે fx જે મેઇન ફંક્શન આપ્યું છે લઈ લઈએ, x³ - 3 વેલ્યુ શોધવાની છે x ની જગ્યાએ 2. તો અહીં આપણે શું કરીએ, fx = f2 મૂકતા. ઓકે, પુટ ધ fx f2. તો જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકીશું, 2 મૂકીશું. તો અહીંયા શું થશે, 2³ - 3, 2³ 8 - 3 એટલે આન્સર આનો આવશે f2 નો આન્સર આવશે 5. f2 નો આન્સર આવશે 5 આન્સર આવશે. આ રીતનો એમસીક્યુ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું છે. મોસ્ટ આઈએમપી આ રીતના એક્ઝામ્પલ હોય છે. હવે વાત કરીએ નેક્સ્ટ એના પછીના fx વાળા. fx = x² + 1 then find f5 - f3 upon f1. ઓકે, તો અહીંયા મેઇન ફંક્શન પહેલા શું આપ્યું છે જોઈ લઈએ. મેઇન ફંક્શન જે આપ્યું છે અહીંયા fx = x² + 1. ઓકે, હવે મારે વેલ્યુ f5 ની બી શોધવાની છે, f3 ની વેલ્યુ શોધવાની છે, f1 ની. તો ફર્સ્ટ આપણે શું કરીએ, fx = f5 મૂકીએ, એટલે 5 ની વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો fx = x² + 1. હવે અહીંયા f5 ની વેલ્યુ મૂકીશું એટલે 5 નો સ્ક્વેર + 1, 25 + 1 યાની 26. એટલે આ f5 ની વેલ્યુ આવી ગઈ. f5 ની વેલ્યુ કેટલી આવી, 26 આવી ગઈ. ઓકે, 26 આવી ગઈ. ક્લિયર? ઓકે, એ જ પ્રમાણે આપણે નેક્સ્ટ ફાઇન્ડ કરીએ. fx = f3 મૂકીએ. તો fx મને શું આપ્યું છે, x² + 1 આપ્યું છે. હવે અહીંયા f3 એટલે કે 3 નો સ્ક્વેર + 1, 3 નો સ્ક્વેર 9 + 1 યાની 10. f3 ની વેલ્યુ આવી જશે, f3 ની વેલ્યુ મારી આવી છે 10 આવી ગઈ. ઓકે, f3 ની વેલ્યુ 10 આવી ગઈ. ક્લિયર? લાસ્ટ મને આપ્યું છે fx f1. ચલો f1 ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે, તો અહીંયા fx f1 કીધું છે. તો અહીંયા શું થશે, 1 નો સ્ક્વેર + 1 યાની 1 + 1 યાની 2. એટલે f1 ની વેલ્યુ મારી આવી ગઈ 2 આવી ગઈ. ચલો બધી વેલ્યુ મને મળી ગઈ છે. હવે મારે ફાઇન્ડ કરવું છે fx. અહીંયા ફાઇન્ડ કરવું છે f5 - f3 upon f1. ઓકે, ચલો f5 ની વેલ્યુ શું છે, 26 - 10 / 2 યાની 16 / 2. આન્સર આવશે 8. આન્સર મારો આવી ગયો 8. ઓકે, તો આ રીતના આપણે ફંક્શન ફાઇન્ડ કરતા હોઈએ છીએ. જે બી તમને ફંક્શન આપ્યું છે
એ ફંક્શન મેઇન ફંક્શનમાં તમારે એડ કરવાનું રહેશે, જે તે વેલ્યુ તમારે મૂકવાની રહેશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ રીતનો આઈએમપી ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, ખાસ કરી લેવાના છે. એક બી એક્ઝામ્પલ રહી ના જાય, બધા જ એક્ઝામ્પલ યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં આગળના વર્ષોમાં બી જે બનાવેલા એક્ઝામ્પલ છે, વિડીયો છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી અહીંયા કીધું છે fx બરાબર 1/1 પ્લસ x હોય તો સાબિત કરો કે fx પ્લસ f1/x ઇઝ ઇક્વલ ટુ 1. એટલે મને મેઇન પહેલા જે ફંક્શન આપ્યું છે, શું આપ્યું છે? fx આપ્યું છે 1/1 પ્લસ x. હવે પ્રૂવ ધેટ કરવાનું છે fx ની વેલ્યુ અને આ બંને વેલ્યુનો એડિશન કરીએ તો આન્સર 1 મળવો જોઈએ, એવું મારે પ્રૂવ ધેટ કરવાનું છે. તો પહેલા fx ની જગ્યાએ fx મૂકીએ, તો fx ની જગ્યાએ fx પુટ કરીએ તો કોઈ ફેરફાર થશે? fx ની વેલ્યુ મળી ગઈ 1/1 પ્લસ x. આ કોની વેલ્યુ મળી ગઈ? fx ની વેલ્યુ મળી ગઈ મને. ક્લિયર? હવે આપણે શું કરીએ છીએ? fx ની જગ્યાએ શું પુટ કરીએ છીએ? 1/x. ઓકે, ચલો તો અહીંયા શું થશે? f1/x ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1/x થશે. ચલો આનું આપણે સિમ્પ્લિફિકેશન આપીએ 1/x એમને. તો અહીંયા 1 આ x અહીંયા મળી લે x પ્લસ 1/x. x ક્યાં જશે? ઉપર જશે અહીંયા. ઓકે, ક્લિયર? તો અહીંયા શું થશે? fx ની વેલ્યુ શું થશે? f1/x ની વેલ્યુ થશે x/x પ્લસ 1. આ x ઉપર જશે એટલે x/x પ્લસ 1. આ મારી આની વેલ્યુ આવી ગઈ. હવે પ્રૂવ ધેટ જે કરવું છે, શું કીધું છે? LHS સાઈડ શું આપી છે બેટા મને? LHS સાઈડ આપી છે fx પ્લસ f1/x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ચલો fx ની વેલ્યુ શું છે? 1/1 પ્લસ x, પછી પ્લસ અને આની વેલ્યુ છે x/x પ્લસ 1. હવે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1 પ્લસ x છે, x પ્લસ 1 છે. બંનેના છેદ કેવા છે? સેમ છે. બંનેના છેદ કેવા છે? સેમ છે. તો આ બંને સેમ છે, તો આને આપણે આ રીતના લખી શકીએ 1 પ્લસ x કોમન, તો ઉપર શું થશે? 1 પ્લસ x. આ બંને રિમૂવ થઈ જશે એટલે આન્સર આવશે 1, જે LHS ઇઝ ઇક્વલ ટુ RHS થશે. ક્લિયર બેટા? તો આ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે, મોસ્ટ આઈએમપી છે, ખાસ કરવાના છે. ઓકે, ચલો એની ક્વેરી આની અંદર ખાસ ધ્યાન રાખવાના છે. બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એના પછી નેક્સ્ટ જોઈએ, મને આપ્યો છે fx બરાબર 1 - x upon 1 + x. પ્રૂવ ધેટ બે કીધા છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરીએ? જેટલી બી અહીંયા મને આપ્યું છે મેઇન ફંક્શન એ લઈ લઈએ. ચલો અહીંયા મેઇન ફંક્શન શું આપ્યું છે? fx આપ્યું છે. fx બરાબર 1 - x 1 + x. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હોય છે કે સર મારે બીજા બધા સબ્જેક્ટની તૈયારી કરવી છે તો ક્યાંથી કરી શકે? તો વિદ્યાર્થી મિત્રો દરેક કોર્સ, દરેક બ્રાન્ચમાં જે બી તમારો સબ્જેક્ટ આવે છે બધા જ બ્રાન્ચના કોર્સ આપણી પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે, આપણી વેબસાઇટ છે, એના ઉપર બી એપ્લિકેશન છે. આ બધી જ વસ્તુ મૂકેલા છે કોર્સ, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. એમાં નોટ્સ, વિડીયોઝ લેક્ચર, ડેલી લાઈવ લેક્ચરના કોર્સિસ બી અવેલેબલ છે. તો તમે એકવાર ચેક કરી લેશો અને વધુ ઇન્ફોર્મેશન માટે અમને કોન્ટેક્ટ કરી લેશો. બાયોમાં અમારો નંબર આપેલો છે, અમારી ટીમને તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચલો fx બરાબર 1 - x ને 1 + x આપ્યું છે. હવે મારે ફર્સ્ટ પ્રૂવ ધેટ કરવું છે, તો પહેલા અહીંયા શું કીધું છે? fx ની જગ્યાએ fx મૂકીએ તો 1 - x ની જગ્યાએ x મૂકું તો એની એ જ કિંમત રહેવાની છે, કિંમતમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. તો આ ફર્સ્ટ કિંમત આવી ગઈ. હવે મને શું કીધું છે? બીજું એને f -x મૂકવાનું છે fx ની જગ્યાએ. ઓકે, ચલો f -x મૂકું તો 1 - x ની જગ્યાએ -x, 1 + x ની જગ્યાએ શું આવશે? -x. એટલે f -x બરાબર 1 + x આવશે અને અહીંયા 1 - x આવશે. ક્લિયર? ચલો આ એક ફંક્શન આવી ગયું. ઓકે, ક્લિયર? હવે આપણે ફર્સ્ટ પ્રૂવ ધેટ કરવું છે. ફર્સ્ટ પ્રૂવ ધેટ શું કીધું છે? ફર્સ્ટ પ્રૂવ ધેટ શું કીધું છે? પ્રૂવ ધેટ શું કીધું છે? fx ઇન્ટુ f -x ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા LHS સાઈડ લઈ લઈએ આની. ચલો અહીંયા શું આપ્યું છે? fx ઇન્ટુ f -x. ઓકે, ચલો fx ની વેલ્યુ શું છે? 1 - x 1 + x, અહીંયા 1 + x, અહીંયા 1 - x. તો આ બંને ઉડી જશે એટલે વધ્યું શું? 1. આ પ્રૂવ ધેટ થઈ ગયું એનું. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, ક્લિયર? હવે સેકન્ડ પ્રૂવ ધેટ કરવું છે, તો એના માટે મારે શું કરવું પડશે બેટા? અલગથી વેલ્યુ ફાઇન્ડ કરવી પડશે.
ચલો અલગથી વેલ્યુ ફાઇન્ડ કરીએ શાની અહીંયા fx ની વેલ્યુ તો છે અહીંયા શું મૂકવું પડશે fx ની જગ્યાએ શું મૂકીએ f1 upon f તો fx શું છે મારો મેઇન ફંક્શન શું છે 1 - x 1 + x છે ચલો 1 માઇનસ અહીંયા f1 upon x રિપ્લેસ કરીએ તો 1 upon x અહીંયા 1 + 1 upon x થશે આ x મલ્ટીપ્લાય એટલે x - 1 upon x અને અહીંયા x મલ્ટીપ્લાય x + 1 upon x આ x નીકળી જશે એટલે f1 upon x બરાબર આન્સર આવશે x - 1 x + 1 ઓકે હવે જે પ્રૂવ ધેટ કીધું છે સેકન્ડ જે પ્રૂવ ધેટ કીધું છે લઈ લઈએ ચલો સેકન્ડ પ્રૂવ ધેટ શું કીધું છે fx into f સોરી વચ્ચે માઇનસ છે -1 upon x પ્રૂવ ધેટ કરો ચલો fx ની વેલ્યુ શું છે 1 - x fx ની વેલ્યુ 1 - x છે અને બીજી શું છે 1 + x ઓકે 1 - x અને 1 + x છે ચલો હવે આ કિંમત મૂકી દીધી હવે અહીંયા જોઈએ આ 1 + x છે અહીંયા 1 - x બંનેના છેદ કેવા છે સેમ છે તો અહીંયા શું મૂકીએ આપણે 1 + x લઈએ તો અહીંયા શું થશે 1 - x minus x માઇનસ માઇનસ +1 થઈ જશે ઓકે +1 + 1 2 -2x થશે અને નીચે 1 + x ચલો કોમન ઉપરથી શું નીકળશે 2 તો વધ્યું શું 1 - x નીચે 1 + x બેટા 1 - x upon 1 + x ને તો શું કહીએ છીએ આપણે fx આગળ 2 તો એમની અને અહીંયા થઈ જશે fx જે તમારું પ્રૂવ ધેટ માંગ્યું છે થઈ ગયું ઓકે ક્લિયર તો આ રીતના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ટાઈમ એક્ઝામ્પલ હોય છે એકદમ ઈઝી છે કોઈ ફોર્મ્યુલા નથી કોઈ ટ્રીક નથી સિમ્પલ એક્ઝામ્પલ આપ્યો હોય એમાં કિંમત મૂકવાની છે અને બેઝિક મેથેમેટિક્સના રૂલ્સ લગાવવાના છે ક્લિયર ઓકે ચલો એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ઇફ fx બરાબર √9 - x upon √9 - x plus √x પ્રૂવ ધેટ કીધું છે fx અને અહીંયા કીધું છે f9 - x કયું છે ઓકે એટલે કે પહેલા fx ની જગ્યાએ fx મૂકો અને પછી 9 - x મૂકો તો ફર્સ્ટ ઓફ ઓલ જે મેઇન ફંક્શન આપ્યું છે fx = √9 - x અહીંયા આપ્યું છે √9 - x plus √x ઓકે ક્લિયર હવે અહીંયા આપણે fx ની જગ્યાએ fx પુટ કરીએ તો કોઈ કિંમત ચેન્જીસ થશે અહીંયા fx 9 - x અહીંયા √9 - x plus √x એટલે આ મારું શું થઈ ગયું fx ની વેલ્યુ આવી ગઈ આ fx ની વેલ્યુ આવી ગઈ ઓકે હવે હું શું કરું છું fx ની જગ્યાએ શું પુટ કરું છું f9 - x પુટ કરું છું તો અહીંયા f9 - x જ્યાં x દેખાય ત્યાં આપણે શું મૂકીશું 9 - x એટલે -x ની જગ્યાએ 9 - x ઓકે અહીંયા 9 - x plus √x એટલે 9 - x ઓકે ક્લિયર ચલો અહીંયા f9 - x બરાબર અહીંયા શું થશે √9 minus 9 minus minus plus x થઈ જશે ઓકે અહીંયા પછી શું થશે 9 minus અહીંયા શું થઈ જશે અહીંયા આ -9 અને માઇનસ માઇનસ પ્લસ x થઈ જશે ઓકે પ્લસ x થઈ જશે ક્લિયર ચલો અહીંયા શું થશે પ્લસ √9 - x ઓકે +9 -9 કટ થઈ જશે એટલે √x અહીંયા √x plus √9 - x કોની વેલ્યુ આવી f9 - x ની વેલ્યુ આવી ગઈ એની વેલ્યુ આવી ગઈ ક્લિયર ઓકે હવે આપણે જે પ્રૂવ ધેટ કીધું છે લઈ લઈએ બેટા શું કીધું છે પ્રૂવ ધેટ અહીંયા મને એવું કીધું છે fx plus f9 - x બરાબર 1 પ્રૂવ ધેટ કીધું છે ચલો આને fx ની વેલ્યુ શું 9 - x √9 - x plus √x પ્લસ અહીંયા શું છે √x અહીંયા શું છે √9 - x પ્લસ √x બંનેના છેદ કેવા છે કોમન અહીંયા કોમન છેદ લઈ લઈએ √9 - x પ્લસ √x અહીંયા ઉપર 9 - x પ્લસ √x આ બંને ઉડી જશે વેલ્યુ આવી ગઈ 1 એટલે LHS = RHS પ્રૂફ ધેટ થઈ જશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના મોસ્ટ ટાઈમ पे એક્ઝામ્પલ પૂછી શકે છે રકમમાં ચેન્જીસ શું આવે અહીંયા 9 છે એની જગ્યાએ 5 આપી દે અહીંયા 5 આપી દે તો અહીંયા 5 આવે
અહીંયા 7 હોય તો અહીંયા 7 આવે. આ રીતના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે ફંક્શનના, ખાસ કરી લેવાના છે. તો આપણે પાર્ટ નંબર 1, પાર્ટ નંબર 2 અને પાર્ટ નંબર 3 આ ત્રણેય પાર્ટમાં મેં તમને ચેપ્ટર નંબર 1 ના બધા જ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ મેં તમને પ્રોવાઈડ કરી દીધા છે. આ ટાઈપના એક્ઝામ્પલ અથવા આ ટાઈપના એક્ઝામ્પલ તમારી મિડ એક્ઝામ હોય યા જીટીયુની એક્ઝામ હોય એમાં પૂછાશે. ખાસ કરી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલો છે વિદ્યાર્થી મિત્રો. તો ભૂલતા નહીં આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો. પ્લસ જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી જોઈન થઈ શકો છો. અને ફટાફટ તમે આ વિડીયોને શેર કરી દેશો. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.